નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અમીશા તમારું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। કબૂતરબાજીમાં લોકોને ફસાવતો શખ્સ પોલીસની ગિરફ્તમાં। આણંદ નજીક કરમસદ ખાતે નવી જ i-car20 સાથે સર્જાયો અકસ્માત। વડતાલ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી રામ ભગવાન તથા સ્વામિનારાયણ ભગવાનની જન્મતિથિની ઉજવણી। હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર। સારા નર્સના અનેક અનુભવોથી માહિતગાર હોવા છતાં લોકોને વિદેશ જવાનો નશો ઉતરતો નથી અને તેનો લાભ ઠગારાઓ ધરાઈને ઉઠાવે છે। એવો જ એક કિસ્સો હાલ વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવા પામ્યો છે। સમગ્ર બનાવની મળતી વિગતો મુજબ મૂળ ખંભાતના તથા હાલ કરમસદ મેડિકલ સ્ટાફ ક્વાર્ટર્સમાં મકાન નંબર 30ના રહેવાસી એવા રેહાનાબેન તૈયબ શાહ હમીદ શાહ દિવાનના પત્ની તથા અન્ય બાકરોલ સ્થિત તુલસી આંગણ સોસાયટી મકાન નંબર 79ના રહેવાસી એવા શકુંતલાબેન દાઉદભાઈ મેકવાન સાથે અન્યોને સાઉથ કોરિયા જવાના વિઝા આપવાનું જણાવી આ કામના આરોપી એવા ગામડી ગામના રહેવાસી કેયુરભાઈ પ્રવીણભાઈ પટેલે તેઓની પાસેથી રૂપિયા 1,55,000 તથા શકુંતલાબેન પાસેથી રૂપિયા 2,05,000 પડાવી લીધા હતા। ત્યારબાદ સમય જતા કેયુર નામના આ શખ્સે તેઓને વિઝા નહીં અપાવી વિશ્વાસઘાત કરી પૈસા પાછા આપવાનો નનૈયો ભણી દીધો હતો। ત્યારે આ છેતરપિંડીનો ભોગ બનનાર બંને વ્યક્તિઓએ કેયુર પ્રવીણભાઈ પટેલ વિરુદ્ધ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। કેયુરભાઈ પ્રવીણભાઈ પટેલ વિદેશ મોકલવા સાઉથ કોરિયા મોકલવાની જેના પ્રમાણે 3,60,000 લીધેલા પણ મોકલેલ નહીં અને ફરિયાદી સાહેબ કરી પૈસા લીધે ને પછી એ ફરિયાદ આપતા એને અમે લઈ પુસ્તકમાં લઈ અમે ગુનો દાખલ કરેલ છે। બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, વિદ્યાનગર। આણંદ નજીક કરમસદ ખાતે નવી જ રજીસ્ટ્રેશન કરાયેલ હ્યુન્ડાઈ કંપનીની i-20 કારનો અકસ્માત સર્જાવા પામ્યો હતો, જેમાં 2 યુવાનો ઘાયલ થવા પામ્યા છે। સમગ્ર બનાવની મળતી વિગતો મુજબ વિદ્યાનગર ઇસ્કોન મંદિરની પાછળ રહેતા 2 યુવાનો નામે પાર્થ પટેલ તથા દર્શન પંચાલ નવી જ રજીસ્ટ્રેશન કરાવેલી i-20 કાર લઈને પરત ફરી રહ્યા હતા। ત્યારે કરમસદથી બાકરોલ તરફ જવાના માર્ગ પર આવેલ તળાવ નજીક એકાએક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ ગાડી વીજપોલ સહિત તળાવની પાળ સાથે ધડાકાભેર અથડાઈ હતી।
સદભાગ્યે સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ બંને યુવાનો ઘાયલ થયા છે. આ સાથે ગાડીને પણ ઘણું ભારે નુકસાન પહોંચ્યું છે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, કરમસદ. વડતાલ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી રામ ભગવાન તથા સ્વામિનારાયણ ભગવાનના જન્મદિનના બેવડા પ્રસંગે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે ગામે ગામથી ભક્તો મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. આ એક એવો દિવસ છે કે જ્યારે શ્રી રામ ભગવાન ધરતી પર અવતર્યા હતા, માટે આ દિવસ રામનવમી તરીકે ઓળખાય છે. ત્યારે આ જ પાવન દિવસે પ્રભુ સ્વામિનારાયણજીએ પણ ધરતી પર આગમન કર્યું હતું, માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ દિનનું ભારે મહત્વ અંકાયેલું છે. આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરમાં બપોરે રામનવમી તથા રાત્રે સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્ય દિનની ખૂબ જ ધામધૂમભેર ઉજવણી કરવામાં આવે છે, જેના દર્શન કરી ધન્ય થવાનો લાભ ભક્તો અચૂક લે છે. આજના દિવસનો આજે ભગવાન સ્વામિનારાયણનો જન્મ જયંતિ છે અને જોગાનું જોગ રામચંદ્ર ભગવાનનો પણ જન્મ જયંતિ છે અને વડતાલ ધામમાં અમે ઉજવવા માટે આવ્યા છે. આ સ્વામિનારાયણ ભગવાનની કર્મભૂમિ છે. અહીંયા બધાના સંકલ્પો પૂરા થાય છે, બધાની મનની મુરાદો પૂરી થાય છે. આજે રામનવમી છે એટલે રામ ભગવાનનો પણ જન્મદિવસ છે. સવારે રામ ભગવાનનો છે અને સાંજે અત્યારે 10:10 સરોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનનો જન્મદિવસ છે. અને આજે આ ભગવાન અહીંયા આગળ પોતે જાતે, એટલે આ મંદિરના પાયામાં ભગવાને જાતે ઈંટો પધરાવી હતી અને પોતે જાતે અહીંયા આગળ મૂર્તિ પોતાના હસ્તે પધરાવી છે. એટલે અહીંયા આગળ જે કોઈ ભગવાનની પ્રાર્થના કરે છે, સંકલ્પો કરે છે, મહારાજ જરૂરથી પૂરા કરે છે. અને અહીંયા આગળ આવીને બધા દર પૂનમે એનો બહુ જ મહિમા છે. અને આજે રામનવમી છે એટલે ભગવાનનો આપણે બર્થડે કહીએ અને ભગવાનનો જન્મદિવસ છે, બરાબર. એટલે મહારાજ અહીંયા આગળ સાક્ષાત છે અને બધાના સંકલ્પો વ્યવસ્થિત રીતે પૂરા કરે છે. આજે પવિત્ર રામનવમીનો દિવસ છે, તેમજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પણ પ્રાગટ્ય દિવસ છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આજે શ્રી હરિ જયંતિનો બહુ અભૂતપૂર્વ મહિમા હોય છે. સમગ્ર દેશ અને વિદેશમાં સ્વામિનારાયણ ભગવાનના જે મંદિરો છે એ તમામ મંદિરોની અંદર બપોરે ભગવાન શ્રી રામજીનો બહુ ભાવપૂર્વક રીતે એનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે અને રાત્રે 10:10 ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે. આજના દિવસનો મહિમા એ જ છે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ અનંત જીવોના કલ્યાણ કરવાને માટે છેક અક્ષરધામથી આ પૃથ્વી પર પધાર્યા. પોતાની સાથે 500 પરમહંસોને લઈને આવ્યા અને ભક્તજનોને સદાચારમય જીવન તેમજ કેવી રીતે સત્સંગની અંદર ભગવાને રાજી કરી અને ભગવાનના ધામને પામી શકાય એવા એક દિવ્ય સંપ્રદાયની આજે સ્થાપના કરાવી. એના કારણે આજે ખૂબ ભાવપૂર્વક રીતે સૌ પોતાના ઈષ્ટદેવના પ્રાગટ્ય ઉત્સવને મનાવે છે. માટે વડતાલની અંદર પણ આજે ખૂબ ધામધૂમપૂર્વક ભગવાન શ્રી હરિના પ્રાગટ્ય ઉત્સવને મનાવવા માટે ભક્તજનો ઉપસ્થિત થયા છે. હમણાં ટૂંક સમયમાં જ શ્રી હરિના પ્રાગટ્ય ઉત્સવની બધી તૈયારી થઈ ગઈ છે અને અમે પણ ખૂબ ભાવપૂર્વક રીતે ઉત્સવ ઉજવવાના છીએ. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરવાના છીએ કે આપનું જે પ્રાગટ્ય થયું છે એ તમામ જીવ પ્રાણી માત્રને કલ્યાણ કરવા માટે થયું છે. આપની કૃપા દ્રષ્ટિ સદૈવને માટે તમામ ભક્તજનોની ઉપર ઉતરતી રહે. સૌ ભક્તજનો સત્સંગની અંદર ખૂબ સારા માર્ગ ઉપર ચાલતા રહે અને એકબીજાને ખૂબ મદદરૂપ થતા રહે અને ભગવાને જે કંઈ આપ્યું હોય એનો પરોપકારના અર્થે ઉપયોગ કરતા રહે એવી અમારી પ્રાર્થના છે. અને ફરી એક વખત આપ સૌ દર્શક મિત્રોને રામનવમીની અને શ્રી હરિ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા સહ અમારા ભાવથી જય સ્વામિનારાયણ.
વડતાલમાં આજે રામચંદ્ર ભગવાનનો જન્મ છે, આપણા પણ સ્વામિનારાયણ ભગવાનનો જન્મ છે અને બહુ બધા હરિભક્તો દર્શન કરવા આવ્યા છે. મહારાજશ્રી પણ આવ્યા છે, મહારાજશ્રી પણ આરતી કરી છે અને મોટા બધા હરિભક્તો અહીંયા દર્શન કરવા આવ્યા છે. અને સ્વામિનારાયણ ભગવાનનું આ સાક્ષાત વડતાલ ધામ છે, તો જે અહીં દર્શન કરવા આવે છે એ જીવાત્માનો મોક્ષ થાય એવો હરિકૃષ્ણ મહારાજનો પ્રતાપ છે. જય સ્વામિનારાયણ. બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ વડતાલ. હવે જોઈએ આજની પોલીસ ડાયરી. સંદેસરમાં રહેતા જગદીશભાઈ ગોરધનભાઈ ચાવડા જેઓનું હીરો હોન્ડા નંબર GJ23AA7120 જે સિહોલ ખેતર પાસે મૂકેલ ત્યાંથી કોઈ ચોરીસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ જગદીશભાઈએ મહેડાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. કોસિન્દ્રામાં રહેતા સરતાજ બાનુ ઇમરાન મિયા મલેક જેઓને તેમના સાસરિયા ઇમરાન મિયા અબ્દુલ મિયા મલેક તથા મુમતાઝબેન મલેકે સરતાજ બાનુને પિયરમાંથી પૈસા લઈ આવવા બાબતે શારીરિક માનસિક ત્રાસ આપી માર મારી કેરોસીન છાંટી સળગાવી દેવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરેલ છે. આ અંગેની ફરિયાદ સરતાજ બાનુએ આંકલાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો દર્શક મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.